નારાયણ હરે સ્વામિનારાયણ હરે બધા શાંતિથી કાન દઈને સાંભળો. શ્રી નારાયણ મુનિદેવ સત્સંગ મંડળ દ્વારા તારીખ 17/6/2026ના રોજ નારગોલ મંદિર રાધાકૃષ્ણ દેવ અને બીજા દેવોનો પાટોત્સવ જે છે તે આપણા તરફથી આયોજન કરવામાં આવેલું છે. તારીખ 17/6/2016 અને 2026 અને તારીખ 16 એના આગલે દિવસે સમજજો. પહેલાં આખો કાર્યક્રમ સમજી જાઓ, પછી આવી તો જશે જ, પણ પહેલાં સમજો. 16 તારીખે સાંજે 4 વાગે ત્યાં આપણે જળયાત્રા કાઢવાના છે. કઈ 16/6/2026ના રોજ નારગોલ મંદિરે. ત્યાં આપણે જે કોઈ સમુદ્ર હશે ત્યાંથી એમ કહી કે જળયાત્રા બહેનો દ્વારા જે નીકળશે અને પાણી આપણે જે જળ જે છે તે મંદિર સુધી પહોંચાડવાનું છે. હવે આમાં મારે જે કહેવાનું છે તે તમે શાંતિથી સાંભળો. જે કોઈ હરિભક્તોને આમાં ભાગ લેવો હોય તે હરિભક્તોએ જાતે પોતાની રીતે ટ્રેનમાં ત્યાં જવાનું રહેશે અને આવવાનું પણ રહેશે. ઘણી બધી ટ્રેનો જાય છે, સુરતથી વાપી સુધી પણ જાય છે અને લોકલ ટ્રેન તો સુરતથી ત્યાં સુધીની પણ જાય છે, નારગોલ સુધીની પણ. કોઈ ચિંતા નહીં, બરાબર. બસમાં જવું હોય તો બસમાં જઈ શકો છો. લોકલ ટ્રેન તમને લગભગ 1.5-2 કલાકની આજુબાજુ પહોંચાડશે. ફાસ્ટ ટ્રેન હોય તો વાપી સુધી તમને 1.25 કલાકમાં પહોંચાડી દેશે. સવારથી માંડીને સાંજ સુધીમાં ઘણી બધી ટ્રેનો જાય છે. પ્લાનિંગ પ્રમાણે આપણે સાંજે 4 વાગ્યા પહેલાં ત્યાં પહોંચવાનું હોય, એટલે આપણે વ્યવસ્થા શું કરેલી છે? 16મીએ સાંજનું જમવાનું અને 17મીનું સવારનું જમવાનું એ આપણે મંડળ તરફથી રાખેલું છે. જે કોઈ હરિભક્તએ ભાગ લેવો હોય તો એણે ફક્ત એ 2 જમણવારના જ પૈસા આપવાના રહેશે, 250 રૂપિયા. કારણ કે 16મીના સાંજના આપણે 100 રૂપિયા જે મંદિર આપણી પાસે ચાર્જ કરે એ જ તમારી પાસે લેવાના છે. અને સવારના પેલા 150 રૂપિયા પર દિવસ, એટલે 250 રૂપિયા આપવાના રહેશે. ટ્રેનમાં તમારે જાતે આવવાનું રહેશે. મંદિરમાં રહેવાની વ્યવસ્થા એટલી જોરદાર નથી, એટલે સભા મંડપમાં રહેવું પડશે. રહેવાનું એ છે વ્યવસ્થા, એટલે સભા મંડપમાં રહેવાનું છે. ત્યાં બાથરૂમની વ્યવસ્થા છે, એ પણ 4 એક જ બાથરૂમ છે, એટલે થોડીક સવારે નાહવા ધોવામાં તકલીફ રહેશે. એટલે સવારે એ પ્રમાણે બધાએ પોતપોતાની હિસાબે નાહી ધોઈને ત્યાં નીકળી જવાનું છે. હવે સમજો, પ્રયત્ન એવો કરવામાં આવશે અમારા તરફથી કે ત્યાં કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા થાય મંડળ માટે. કોશિશ હું કરી રહેલો છું, બરાબર. પણ એ વૈકલ્પિક વ્યવસ્થા થશે કેવી રીતે થશે એ મને નહીં ખબર. કારણ કે માણેકપુર જે 6 કિલોમીટર દૂર છે ત્યાં બીજું એક આપણું મંદિર છે અને ત્યાં પણ સભા મંડપ છે, સમજો. એટલે ત્યાં પણ કદાચ રહેવાની વ્યવસ્થા થાય તો હું ત્યાં જઈને તપાસ કરીશ, પછી હું તમને જણાવીશ. જે કોઈ હરિભક્તને ભાગ લેવો હોય એણે જીગરભાઈને નામ લખાવી દેવું બહુ જરૂરી છે અને એનું ટ્રેનનું બુકિંગ એ જાતે કરાવી લઈ. ત્યાં આપણે આયોજન એવું રાખવાના છે કે જળયાત્રા 16મીએ સાંજે, પછી એ પૂરું થશે પછી રાત્રે એક ત્યાં સભા કરશું. આપણી જે સભા છે એવી જ એક સભા કરશું. એના પછી બીજે દિવસે સવારે જે છે તે આપણે અભિષેક જે છે તે આપણા મંડળ તરફથી છે. મોસ્ટ પ્રોબેબલી આપણે સોનક મહારાજ કે અજય મહારાજ ત્યાં પૂજા કરવા આવશે. એ પછી આપણે અન્નકૂટ જે છે એ અન્નકૂટનો ઉત્સવ રાખેલો છે. બની શકે તો કદાચ વડતાલથી પણ કોઈ મોટા મોભીઓ ત્યાં પધારે એવી કોઈ શક્યતા નકારી ન શકાય. અને પછી બપોરે 12 વાગ્યાની આજુબાજુ આપણે જોઈએ તો બપોરે 12 વાગ્યે ત્યાં આપણો જે જમણવાર એટલે અન્નકૂટ ઉત્સવ પછી જે આપણે જમવાનું મળે ઠાકોરજીનો થાર તે આપણે બધાએ લઈ લેવાનું. 12 વાગ્યા પછી તમે બધા ફ્રી છો, તમે તમારા હિસાબે એ જગ્યા છોડીને અહીંયા આવી શકો છો. નારગોલમાં અત્યાર સુધી ઘણા બધા પાટોત્સવમાં આપણે હરિભક્તો જતા હતા, પણ રહેવાની ને બધી તકલીફ બહુ હતી. એટલે મેં કોઠારીશ્રીને વાત કરી, જે કહી કે સભા મંડપમાં તો તમે રહી શકો છો અને નાહી ધોઈ પણ શકો છો. પણ હવે એ આપણે આપણા હિસાબે એડજસ્ટ કરવું પડશે, કારણ કે 1 નાઇટ શો છે ખાલી. એટલે જે હરિભક્તોને લાભ લેવો હોય તે બધા જીગરભાઈને અત્યારે પોતપોતાના હિસાબે નામ લખાવતા રહેજો. નામ લખાવવાનું હું એટલે કહું છું કે આપણે ત્યાં જમવાની વ્યવસ્થા કરવાનું ફાવે, સમજો. 15 તારીખ સુધી અધિક મહિનો છે, આવતા મહિનાની 15 તારીખ સુધી અધિક મહિનો છે. 16મીએ અધિક મહિનો નથી, એટલે બધે ધીરે ધીરે ભીડ ઓછી થઈ જશે. એટલે આપણે 16મીએ જવાનું છે અને 17મીએ બધા પાછા આવવાનું છે. આવવાનું જવાનું તમારે તમારા હિસાબે રહેશે. હું બધાને એ પોતપોતાના હિસાબે એટલે કહું છું કે તમે એડજસ્ટ થઈ શકો, સમજો. બસ અહીંયાથી ઉપાડી શકીએ આપણે, એ શક્યતા છે. પણ બસ હું એટલે ના પાડું છું કે બસમાં 2-2.5 કલાક જવું, એના કરતાં ટ્રેનમાં જાઓ બધા મોજથી. અને મારું પોતાનું એવું છે કે મારે 3-1 દિવસ પહેલાં ત્યાં કદાચ જવું પડે વ્યવસ્થા માટે. અહીંયાથી 5-7 હરિભક્તો આપણે કદાચ જઈએ, એટલે હું તમને બસવાળું બહુ જલ્દી કહેતો નથી. પછી તમે કહો કે એ ભાઈ ચાલ્યા ગયા ને આ બસ માટે આપણે છોડી ગયા અહીંયા, બરાબર. એટલે હું ટ્રેનની વાત કરું છું.
પણ મારો એવો વિચાર છે કે તમારે જેને આવવું હોય તે બુકિંગ કરાવી લેજો, મજા આવશે 100%. ત્યાં બીચ છે નારગોલમાં, સમુદ્ર સ્નાન કરવાનું પણ મળશે. બરાબર, ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ